ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે દિવાળી સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. અર્જુન મોઢવાડિયાએ વલસાડ ખાતે રાષ્ટ્રીય યુવા સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રીએ સૌથી વધુ ગંદકી મહિલાઓ જ કરે છે એ ટિપ્પણી પર વળતો પ્રહાર કરી મહિલાઓ જ ઘરને સ્વચ્છ રાખે છે તેમ જણાવ્યું હતું. ગંદકીના નામે નાટકો કર્યા હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. મહિલાઓ તો ઘરને સ્વચ્છ રાખવાનું, બાળકોને સ્વચ્છ રાખવાનું અને શેરીઓને સ્વચ્છ રાખવાનું કામ કરે છે. અને જિંદગીભર આપણા દેશની મહિલાઓ સ્વચ્છતા અભિયાન ચલાવે છે. છતાં ક્યારેય એમણે સ્વચ્છતા અભિયાનના નામે નાટકો કરી અને બહાર ફોટા નથી પડાવ્યા. પરંતુ ભાજપ સાથે સંકળાયેલા નટનટીઓ, ઉદ્યોગપતિઓ અને એમના નેતાઓ, વડાપ્રધાન સહિતના એ નકલી કચરો મગાવી અને સફાઈ અભિયાનના નામે વાતો કરે છે, ફોટાઓ પડાવે છે અને મીડિયાની અંદર આવે છે. જ્યારે બહેનો તો આ પ્રકારે રિયલમાં સ્વચ્છતા અભિયાન ચલાવે છે. આ પ્રકારે નિવેદન કરીને રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દેશની અને રાજ્યની મહિલાઓનું અપમાન કર્યું છે અને મહિલાઓની માફી માંગવી જોઈએ. ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, સંદીપસિંહ માંગરોલા, સલીમ અમદાવાદી, પરિમલસિંહ રાણા, યુનુસ પટેલ, નાજુભાઈ ફળવાલા, શમસાદ અલી સૈયદ, જુબેર પટેલ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.